नमस्कार दर्शक मित्रों, आपनी સાથે ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન। લોકસભાની ચૂંટણીના કારણે સીએની પરીક્ષાની તારીખોમાં ફેરફાર। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શુક્રવારથી 11 દિવસ માર્ચ એન્ડિંગની રજા। કોંગ્રેસે વધુ 5 બેઠકો માટે ઉમેદવારો ફાઇનલ કર્યા, સત્તાવાર જાહેરાત બાકી। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। લોકસભાની સામાન્ય ચૂંટણીની તારીખો સાથે કેટલીક પરીક્ષાની તારીખોમાં એક જ દિવસે આવતી હોવાને કારણે આઈસીએઆઈ દ્વારા સીએની પરીક્ષાના સમયપત્રકમાં સુધારો કર્યો છે। પરીક્ષાનું નવું સમયપત્રક આઈસીએઆઈની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે। આજે જાહેર કરાયેલ સત્તાવાર સુધારેલા પરીક્ષા કેલેન્ડર મુજબ મધ્યવર્તી જૂથ 1 ની 7 મહિના બદલે 3, 5 અને 9 મહિના રોજ લેવામાં આવશે, જ્યારે જૂથ 2 ની 9, 11 અને 13 મહિના બદલે 11, 15 અને 17 મહિના રોજ લેવામાં આવશે। ગ્રુપ 1 ની અંતિમ પરીક્ષા 6 મહિના બદલે 2, 4 અને 8 મહિના રોજ લેવામાં આવશે। સીએ ફાઇનલની ગ્રુપ 2 ની પરીક્ષા 8, 10 અને 12 મહિના બદલે 10, 14 અને 16 મહિના રોજ લેવામાં આવશે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આગામી શુક્રવારથી સળંગ 11 દિવસ એટલે કે 1 એપ્રિલ સુધી માર્ચ એન્ડિંગની રજા રહેશે। 22મી માર્ચ યાર્ડમાં નવી કોઈ જણસીની ઉતરાઈ કરવામાં આવશે નહીં। જો માલ પડતર હશે તો તેની હરાજી હાથ ધરવામાં આવશે। ખેડૂતોને શુક્રવારથી જ માલ લઈ ન આવતા તાકીદ કરવામાં આવી હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડના યુવા ચેરમેન જયેશભાઈ બોગરાના જણાવ્યા અનુસાર દર વર્ષે યાર્ડમાં માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં વાર્ષિક હિસાબોના કામ પૂરા કરવા માટે રજા રાખવામાં આવતી હોય છે। આગામી 22 માર્ચથી 1 એપ્રિલ સુધી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા રહેશે। આગામી શુક્રવારથી ખેડૂતોની કોઈ જણસી યાર્ડમાં ઉતરાઈ કરવા દેવામાં આવશે નહીં। જો કોઈ માલ હરાજી વિનાનો પડ્યો છે તો શુક્રવારે તેની હરાજી ચોક્કસ હાથ ધરવામાં આવશે। શનિવારથી યાર્ડ સંપૂર્ણપણે બંધ થઈ જશે। કોંગ્રેસ દ્વારા ગુજરાતની લોકસભાની 7 બેઠકો માટે ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે, જ્યારે વધુ 5 બેઠકો માટે ઉમેદવારો ફાઇનલ કરી દેવામાં આવ્યા છે। તમામને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે, ત્યારે આગામી 1 થી 2 દિવસમાં ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવશે, જેમાં ગુજરાતની 10 થી 12 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે। કોંગ્રેસે હાઈકમાન્ડ દ્વારા ગુજરાતની આણંદ લોકસભા બેઠક માટે અમિત ચાવડાનું નામ ફાઇનલ કર્યું છે, જ્યારે છોટાઉદેપુર બેઠક માટે સુખરામ રાઠવા, પાટણ બેઠક માટે ચંદનજી ઠાકોર, ખેડા બેઠક માટે કાળુસિંહ ડાભી, પંચમહાલ બેઠક માટે ગુલાબસિંહ ચૌહાણનું નામ ફાઇનલ કરી દેવામાં આવ્યું છે। તમામને ટેલિફોનિક જાણ કરી ચૂંટણી લડવા માટે તૈયારી શરૂ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ દરમિયાન આજે અથવા આવતીકાલે કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે, જેમાં ગુજરાતની બાકીની બેઠકો માટે ઉમેદવારોનું નામ નક્કી કરી મનોમંથન હાથ ધરવામાં આવશે। મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ લાલપર એસ્ટેટ નામના પ્લોટિંગ વિસ્તારમાં આવેલ શ્રી રામ લખેલ ગોડાઉનમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો હોવાની ખાનગી બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી, જેના ભાગરૂપે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા શ્રી રામ લખેલ ગોડાઉનમાં રેડ કરવામાં આવતા ગોડાઉનમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલોનો જંગી જથ્થો મળી આવ્યો હતો। ઉપરોક્ત દરોડામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સ્થળ ઉપરથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, 2 ટ્રક, 3 બોલેરો કાર, 1 હોન્ડા સિટી કાર મળી 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉનમાં હાજર શ્રમિકો અને 2 ડ્રાઈવરની પૂછતાછ હાથ ધરી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી। હાલ દરોડાની કાર્યવાહી ચાલુ રાખી મુદ્દામાલની ગણતરી તેમજ અન્ય કાગળ કાર્યવાહીની પ્રક્રિયા ચાલુ છે। સમગ્ર તપાસના અંતે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। રાજકોટની નામાંકિત ધોળકિયા સ્કૂલની 2 વિદ્યાર્થીનીનો પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં પસંદગી કરવામાં આવી છે। ધોરણ 9માં અભ્યાસ કરતી ધોળકિયા સ્કૂલની 2 વિદ્યાર્થીનીઓ મોરબી પુલ દુર્ઘટનામાંથી બ્રિજ અકસ્માત જેવી દુર્ઘટનાઓ થતી અટકાવવા પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં નોંધ લેવામાં આવી છે। બંને વિદ્યાર્થીની આગામી દિવસોમાં પોતાનો પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં પ્રેઝન્ટ કરશે, ત્યારે ધોળકિયા સ્કૂલના ટ્રસ્ટી જીતુભાઈ ધોળકિયા બંને વિદ્યાર્થીની અને તેમના ગાઈડ શિક્ષક તરીકે अब तक મીડિયાની શુભેચ્છા મુલાકાત લઈ પ્રોજેક્ટની જીતુભાઈ ધોળકિયા ટ્રસ્ટી ધોળકિયા સ્કૂલ આજે અમારા માટે, ગુજરાત માટે કે ભારત માટે એક દેશની વાત એ છે કે અમારી બંને દીકરીઓ પોતાનો પ્રોજેક્ટ લઈને ટ્યુનિશિયા ખાતે જઈ રહી છે। પ્રોજેક્ટની ડિટેલ્સ તો બધી દીકરીઓ આપને બહુ ડીપમાં આપશે, પણ ગૌરવની વાત એ છે કે જ્યારે ભારત એક વિકાસના પંથે છે, ટેકનોલોજીમાં ખૂબ જ્યારે આગળ નીકળી રહ્યું છે, ત્યારે આ દીકરીઓનો પ્રોજેક્ટ પણ એને જ કંઈક રિલેટેડ છે। પ્રોજેક્ટ જે છે એ મોરબીની જે પુલની દુર્ઘટનાઓ બનીને આવી દુર્ઘટનાઓ ભારત લેવલે ફરીવાર ન સર્જાય, ન બને અથવા એને મિનિમાઇઝ કરવા માટેનો આ પ્રોજેક્ટ છે। ગૌરવની વાત એ છે કે આ પ્રોજેક્ટ આફ્રિકાના ટ્યુનિશિયા ખાતે રજૂ થશે અને આ 24મી વખત અમે આંતરરાષ્ટ્રીય લેવલે ભાગ લેવા જઈ રહ્યા છે। ભારતની એક જ માત્ર સ્કૂલ કે જે વિજ્ઞાન ક્ષેત્રે, એજ્યુકેશનમાં અને દરેક વખતે બધા ક્ષેત્રે તો ખૂબ એમનો
સિદ્ધિને નંબર હોય, પણ વિજ્ઞાન ક્ષેત્રે પણ અમે ખૂબ જ મોટી સિદ્ધિઓ હાંસલ કરવા જઈ રહી છે. આના માટે અમારી જે સાયન્સની ટીમ, સાયન્સની પેનલ ને રિસર્ચ માટે અમે જે લોકો વર્ક કરી રહ્યા છે એને વધારે વેગ મળશે. અને અમારી આ દીકરીઓ પણ ખૂબ મહેનત કરી છે. સાથે એમના જે ગાઈડ છે એને પણ એમ કહો તો ચાલશે કે એક સિટીમાંથી ઇન્ટર્ન્સ લેવલે પ્રોજેક્ટ માટે કેટલા બધા સ્તરને, કેટલા બધા સ્ટેજને પાસ કરીને જવાનું હોય. જે મારી દીકરીઓ નેશનલ વિનર થઈ અને હવે આંતરરાષ્ટ્રીય જઈ રહી છે, એ ધોળકિયા સ્કૂલ, ધોળકિયા પરિવાર માટે ખૂબ ગૌરવની વાત છે. આ પ્રોજેક્ટ સાયન્સ ફેર છે એટલે કે 3 દિવસ પછી જ યોજાવા જઈ રહ્યું છે. 22મી તારીખે ટ્યુનિશિયા ખાતે છે, બરાબર છે. ત્યાં દુનિયાના સામાન્ય રીતે ભૂતકાળમાં જ્યારે અમે ગયા છે ત્યારે 70થી 75 દેશો પોતાના પ્રોજેક્ટ લઈને આવ્યા હોય છે. અને એની સામે જ્યારે મારો પ્રોજેક્ટ મૂકવામાં આવે અને એમાંથી પહેલો, બીજો, ત્રીજો નંબર આપવાનો આવે, એમાં પણ અમે દરેક વખતે વિનર થઈને આવીએ. આ વખતે પણ અમને આશા છે કે આ પ્રોજેક્ટ કદાચ ફર્સ્ટ નંબર લઈને આવે એવી અમારી દીકરીની જે મહેનત છે, અમારી ટીમે જે મહેનત કરી છે, સંસ્થાએ મહેનત કરી છે. એટલું જરૂર કહું છું કે બાળકોમાં ઘણી બધી ટેલેન્ટ પડેલી છે. ટેલેન્ટને બહાર લાવવી એના માટે હું દીકરીના પૂછતો એટલે દીકરીઓ કહેશે અમે સાયન્સ આવે છે 6થા ધોરણથી, પણ અમે અમારા વિજ્ઞાન મેળો 5મા ધોરણથી આયોજન કરીએ છીએ કે જેથી એક વર્ષ એડવાન્સથી વિચારવા માંડે, બરાબર છે. એટલે હું આપે જે કીધું છે મુજબ કોઈ પણ બાળકને પ્રોત્સાહિત કરવામાં આવે તો ખરેખર એની પાસે ઘણું બધું હિડન્ટ પડેલું હોય છે. આપણે તો એને માત્ર સેપ જ આપવાનો હોય છે, જે ધોળકિયા સ્કૂલ અને એની ટીમ કરી રહી છે. મારું નામ ખુદ સાક્ષી છે ને હું 9મા ધોરણમાં અભ્યાસ કરું છું. અમે મોરબીમાં હમણાં જે બ્રિજ પડ્યો હતો એના માટે બ્રિજ સેફટીનો પ્રોજેક્ટ બનાવેલ છે. હા, વેટ ઇન્ડિકેટર સિસ્ટમ ફોર બ્રિજ સેફટી. જ્યારે મોરબીમાં દુર્ઘટના બની હતી દિવાળીના તહેવાર ઉપર, જાણે ઘણા લોકોનું મૃત્યુ થયું હતું, ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. એક તહેવારમાં આવડી મોટી દુર્ઘટના થવી અને આ જ ઘટના આની પહેલાં જ મોરબીમાં મચ્છુ ડેમ તૂટવાની પણ બની હતી, ત્યારે પણ ઘણા લોકોએ પોતાની જાન ગુમાવી હતી. તો તેના ઉપરથી અમને ઇન્સ્પિરેશન મળે કે આપણે આના માટે કંઈક સેફટી સિસ્ટમ ગોઠવીએ. અમે સૌથી પહેલાં ખાલી પીપલ કાઉન્ટિંગ જ બનાવેલ હતું કે જેમાં ખાલી માણસોની સંખ્યા જ થાય. પણ એના પછી અમે એની અંદર ધીમે ધીમે કરીને વેઇટ કાઉન્ટિંગ કે લોકોનો વજન પણ ડિટેક્ટ થાય અને ત્યારબાદ અમે વાઇબ્રેશન કે જેના લીધે પણ બ્રિજ તૂટી શકે છે એને એડ કર્યો અને એને ટેકનોલોજી સાથે એટલે કે મેસેજ થ્રુ કે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે એના થ્રુ આપણે લોકો સુધી મોકલી શકીએ કે કોઈ પણ હેડ છે એના સુધી મોકલી શકીને દુનિયાના ગમે એ ખૂણે બેસીને એને ઓપરેટ કરી શકીએ. એટલા માટે અમે આ પ્રોજેક્ટ બનાવેલ છે. બહુ વધારે જ પડતી ખુશી છે કે અમે જ્યારે સૌથી પહેલાં આ પ્રોજેક્ટ બનાવ્યો હતો ત્યારે અમને એટલી આશા નહોતી કે અમે અહીંયા સુધી પહોંચીએ. અમારા ટીચર્સના કે સ્કૂલના અને પેરેન્ટ્સના સાથ સહયોગથી અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. તો અમને બહુ ખુશી છે ને અમને પણ એમ છે કે એ લોકોએ અમને સપોર્ટ કર્યો કે અમે અહીંયા સુધી પહોંચ્યા. મારું નામ સુજિત્રા ધ્વની છે. હું ધોરણ 9માં માતુશ્રી એલજી ધોળકિયા શાળામાં અભ્યાસ કરું છું. નોર્મલી જે બ્રિજ છે એની અમે ડિઝાઇનમાં ચેન્જ નથી કરેલો. અમારે જે આ પ્રોજેક્ટ બનાવેલો છે તે આ મોરબીની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને બનાવેલ છે. આ જે રેગ્યુલર બ્રિજ છે તેની ડિઝાઇનમાં પણ કંઈ ફેરફાર નથી કરેલ, પણ તેમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ કરેલ છે. તેમાં અમે લોડ સેલનો યુઝ કરેલ છે, વાઇબ્રેશન ચિપ અને એક એવી આઈઆર સેન્સર છે જે વ્યક્તિને ડિટેક્ટ કરે. લોડ સેલમાં જ્યારે કોઈ બ્રિજની અંદર એન્ટર થશે તો ત્યારે તે લોડ સેલ થ્રુ ડિટેક્ટ થશે કે જેનાથી આપણે બ્રિજની અંદર વ્યક્તિઓનો કેટલો લોડ છે તે જોઈ શકશી. વાઇબ્રેશન ચિપ જેમ કે બ્રિજની અંદર કોઈ જમ્પ કરે છે, નાના બાળકો છે તો તોફાન કરવાના જ છે, તો તેના કારણે જે જમ્પ થાય તો તેને પણ એ ડિટેક્ટ કરશે અને જો તે જમ્પ કે વાઇબ્રેશનો એક લિમિટથી વધી જશે તો તેની એન્ટ્રી છે તે રોકવામાં આવશે. આ બ્રિજની એક એવી ખાસિયત છે કે તમે તેને ગમે ત્યાં બેસીને ઓપરેટ કરી શકો. આમાં કોઈ વ્યક્તિને ત્યાં પર્ટિક્યુલર રાખવામાં નથી આવતા. જેમ કે આ બ્રિજ અત્યારે રાજકોટમાં બનાવેલો હોય તો તમે તેને અમદાવાદથી પણ ઓપરેટ કરી શકો કે દેશની બહારથી પણ તમે આ બ્રિજને ઓપરેટ કરી શકો. અને જ્યારે આ બધી લોડ સેલ છે કે જેમ કે એનો વેઇટ ડિટેક્ટ કરે તો વેઇટ એક લિમિટથી વધી જાય કે વાઇબ્રેશન વધી જાય તો તે બધાના અલર્ટ મેસેજ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, ફાયર સેફ્ટી કે આ બધાને મોકલી શકીએ કે અહીંયા હવે છે તે દુર્ઘટના બનવાની સંભાવના છે તો અહીંયા સેફટી માટે આવી જાય. મારું નામ આકાશભાઈ કચ્છી છે. હું ધોળકિયા સ્કૂલમાં
એઝ અ ગાઈડ ટીચર તરીકે વર્ક કરું છું. જો જે તો સિવિલ એન્જિનિયર જે હાઈ લેવલ સુધીનો વર્ક પ્રોજેક્ટ છે, પણ આ એજમાં આટલું વર્ક કરવું સારી વસ્તુ છે. એ લોકોને કોઈ બી ગાઈડન્સની જરૂર હોય તો સ્કૂલ સપોર્ટ તરફથી પૂરેપૂરો એમને સપોર્ટ આપે. જૂન મહિનાથી અમારો સાયન્સ ફેરની શરૂઆત થઈ છે. સ્કૂલ લેવલ સાયન્સ ફેર, પછી ઇન્ટર સ્કૂલ સાયન્સ ફેર, ડિસ્ટ્રિક્ટ લેવલ, નેશનલ લેવલ. જૂન મહિનાથી આનો પર વર્ક સ્ટાર્ટ છે. પહેલાં તો દુર્ઘટના વિશે એમને ઇન્ફોર્મેશન હતી આપણને કે આ રીતે દુર્ઘટના બની છે. એટલે એ લોકો ક્લાસમાં ડિસ્કશન કરતા હોય કે આ દુર્ઘટના બની તો આને રોકવા માટે આપણે શું કરી શકીએ. એટલે સાયન્સ ફેરની જે ઇન્ફોર્મેશન મળી અમને કે આપણે સાયન્સ ફેર છે, તો એ લોકો અમારી પાસે પર્સનલ મળે કે સર આના વિશે હવે અમે શું કરી શકીએ કે આ રોકવા માટે. તો એના પાછળ પહેલાં તો રીઝન ગોતવા પડે, કયા કયા રીઝન છે. એ લોકોનું વર્ક આમ જોઈએ તો ઘણા ટાઈમ પહેલાંથી બધું વર્ક થતું હોય છે. બહુ ખુશી તો વ્યક્ત ન કરી છે, એટલી બધી ખુશી છે કે નેક્સ્ટ આ લેવલથી છે કે ઇન્ટરનેશનલ લેવલ સુધી જઈએ છીએ. એઝ અ ગાઈડ ટીચર તરીકે તમારામાં જે કંઈ છુપાયેલી શક્તિ છે એ ધોળકિયા સ્કૂલ પૂરેપૂરી ખીલાવવા માટે રેડી છે. આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ. આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચકલી હાલ તેના અસ્તિત્વ માટે જ ઝૂમી રહી છે. ચકલીની પ્રજાતિની સંખ્યામાં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે. જેને લઈ ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા સેવાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નરેન્દ્રભાઈ ફળદુએ આશરે 15,000 જેટલા ચકલીના માળા ફ્રી વિતરણ કર્યા છે. મારું નામ નરેન્દ્ર ફળદુ છે. અમે ચકલી બચાવો અમે ઘણા વર્ષો ત્યાં ચલાવીએ છીએ. અંદાજિત 15 વર્ષથી અમે આ કાર્ય સતત કરતા રહીએ છીએ. અમે ચકલી બચાવવા માટે ભાયાવદરની આજુબાજુના 20 જેટલા ગામોમાં અહીંથી રિક્ષા બાંધી 800 માળા દરરોજ લઈ અને ચકલી બચાવવા માટે ચાલી નીકળીએ છીએ. અમે આખો દિવસ સવારથી સાંજ સુધી ગામના દરેક કૂકમાં ચકલીઓના માળા લગાડીએ છીએ. અમે ગામમાં ઘણી જગ્યાએ ચકલીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એ અમારા જાત અનુભવથી અમે નિહાળ્યું છે. ઘણીવાર ચકલીઓ બિચારીઓ સ્લેપના પોળા પડી જતા હોય, એની અંદર માળો બનાવતી હોય, ત્યારે આપણી આંખમાં આંસુ આવી જાય છે કે આ ચકલીની વેદના તો જોવો, એને એક માળો મળતો નથી. જામનગર શહેરના રાજપર્ક વિસ્તારમાં રહેતી 12 વર્ષીય સગીરા દ્રષ્ટિ કારવદરા મંગળવારના રોજ બપોરના સમયે પોતાના પાડોશમાં રહેતા લાલજી પંડ્યાને ત્યાં ટિફિન આપવા ગઈ હતી. તે સમય દરમિયાન લાલજી પંડ્યા દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં સગીરાને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ જામનગર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 302 અંતર્ગત ગુનો નોંધાઈ ચૂક્યો છે. રાજેશભાઈ કારાવદરા મારી છોકરી ત્યાં ટિફિન દેવા ગઈ હતી. મારા બંને ફોન કર્યો તો અમે બે માણસ દુકાનના કામ કરવા ઓફિસે ગયા હતા. મારી છોકરીને 10-15 મિનિટ ફોન થયો ને તો મારી મોટી છોકરી ફોન કર્યો કે મમ્મી બેનને ઓલા લાલજી મહારાજે મારી નાખી છે કે તું હટાવ. અમે 20 મિનિટે આવ્યા તો અમે 108 માં ફોન કર્યો તો 108 વાળાએ કીધું કે અત્યારે અમારી પાસે ટાઈમ નથી. એવું કઈક બોલ્યા, બહુ મેં સાંભળ્યું નથી. હું તો જેટલું જાણું ને એટલું તમને કહું છું. આવા ટાણે 108 વાળાને છે ને ડોક્ટરમાં રહેવું જોઈએ. મારી છોકરીમાં જીવ હતો, આવી ગયો હોત તો મારી છોકરી જીવી જાત. 108 વાળાએ એમ કીધું કે અહીંયા છે એમ ન કહેવાય. કોઈક માણસ મરતું હોય ને તો 108 વાળાને ફરજ છે ને નિભાવવી જોઈએ સાહેબ. આવું ન કરાય. ટિફિન દેવા ગયા હતા. લાલજી મહારાજે મારી છોકરીને મારીને નાખી દીધી. મારી છોકરીમાં જીવ હતો થોડો ઘણો. અમે પછી 108 વાળાએ કીધું કે તમે લઈને નીકળી જાઓ. 108 ની સહાય શા માટે છે સાહેબ? આવા માટે સુવિધા કરી છે મોટી 108 ની સુવિધા કે ગમે એ માણસ જીવતો થોડો જીવ હતો ને તો 108 ને આવવાની ફરજ છે સાહેબ. આમાં મારી છોકરીનો જીવ બચી જાય. 108 આવી હોત તો મારી દીકરી ફરજ નહીં. અમરેલીના મોટા લીલિયા પાસે એલપીજી ભરેલા ટેન્ક વેગનમાંથી ગેસ લીક થતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. ટ્રેનના એક ટેન્કમાંથી વેગનમાંથી ગેસ લીક થતો હોવાની જાણ થતાં ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી હતી અને આસપાસનો વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. ઘટના અંગે પીપાવાવ પોર્ટની ટેકનિકલ ટીમને જાણ કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને લીકેજ બંધ કરતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. અમરેલી જિલ્લાના મોટા લીલિયા રેલવે સ્ટેશન ખાતે એક ટ્રેનની વેગન ગુડ્સ ટ્રેન જેની અંદર એલપીજીના વેગન છે અને એમાંથી ટોટલ 20 વેગનની આ ટ્રેન હતી, જેની અંદર 9મા નંબરનું વેગન લીકેજ થવાનો ફાયર કંટ્રોલ રૂમની અંદર કોલ મળેલો હતો. કોલ મળતાની સાથે જ જિલ્લા વહીવટીતંત્ર અને ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. આ કોર્ડન કર્યા બાદ
એક પીપાવાવથી જ્યાં રિફિલ થઈ રહ્યું છે ત્યાંથી એની સ્પેશિયલાઇઝેશનની ટીમ બોલાવવામાં આવી અને અમારી ફાયરની ટીમ બંનેના સંયુક્ત ઓપરેશન દ્વારા આ સમગ્ર લીકેજને બંધ કરી અને લગભગ 2.5 થી 3 કલાકની ભારે જહેમત બાદ આ સલામત સ્થળને કરવામાં આવેલું છે. અત્યારે સેફ્ટી પર્પઝ ઓફ વ્યૂથી એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે. એમાં જિલ્લા વહીવટીતંત્રની ટીમ, રેલવેની ટીમ અને ફાયરની ટીમ બધાએ સંયુક્ત ઉપક્રમે એવું ડિસિઝન લીધું છે કે ટ્રેનને એક સેફ ડિસ્ટન્સની અંદર અત્યારે જ્યાં રિફિલિંગ થાય છે પીપાવાવ પોર્ટ ખાતે પહોંચાડી દેવામાં આવશે અને ફર્ધર એના આગળના ઇન્સ્પેક્શન ક્લિયર કરી અને પછી આગળના ડિસિઝન એ લોકોના સેફટીના એપ્રુવલ મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે, જેને લઈ ઠેર ઠેર પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે મોરબીના રવાપર ચોકડી નજીકના દર્પણ સોસાયટીના રહેવાસીઓ મોરબી જિલ્લા કલેક્ટર ઓફિસે જઈ પાણી આપોના નારા લગાવ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ પાણીની માંગ સાથે કલેક્ટર ઓફિસે હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત કચરા કલેક્શન માટે પણ વાહન ન આવતું હોવાની કલેક્ટર સમક્ષ રાવ ઉઠી હતી. સ્થાનિકોએ જો 3 દિવસમાં પાણી નહીં આવે તો લોકસભાની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરી નેતાઓને સોસાયટીમાં આવવા પર પ્રતિબંધ મૂકવાની ચીમકી ઉચ્ચારી હતી. દર્પણ 2 સોસાયટી છે, મેન રવાપરને લાગુ થાય છે. હવે રવાપરની જે બાજુની સોસાયટી હોય પાણી જતું હતું વાંહેથી રવાપરની સોસાયટી લઈ લેતા, એટલે એવું બધું વાંધા વચકા હોય. મેં જાણ્યું આજે વધારે બે એટલે પાણીની તકલીફ છે એ મને લગભગ મહિના પહેલાં અમારા કાર્યકર્તાએ ફોન કર્યો તો એ મોકલ્યો હતો, પણ એની નવી લાઈન નાખવી પડે એટલે અને પાણીનો પ્રશ્ન તો તારે કરી દેશે ટાઈમ પર, પણ કાયમી નિકાલ થાય એના માટે પણ રવાપરની પાછળ લગભગ 30% મોરબીને રવાપર અને માહિલી સોસાયટીને પાણી મળે એનું કામ હાલે. 6 મહિનામાં પ્રશ્ન હલ થઈ જશે. અત્યારે તકલીફ બી પડે છે કે મોરબીમાં કે માનો કે આપણે સર્વે કર્યું હોય તો પ્લોટ સર્વે કર્યા હોય, હવે પ્લોટના આપણે લાઈનો નાખી હોય પ્લોટ પ્રમાણે અને સીધા 10 માળ મકાન કરી નાખે, એટલે મકાન થઈ ગયો 100 માં 700 ને ખરેખર પ્લોટ બોલતો હોય 30. એટલે આ બધું તકલીફના છે, તકલીફ છે. એટલે પછી નવેસરથી એક વાહે આખું કર્યું હોય ને પાણીનો પ્રશ્ન હલ થઈ જશે. બીજા નાના મોટા જે પ્રશ્ન હતા એ પ્રશ્ન લગભગ અત્યારે કાલ સાંજ સુધીમાં જ થઈ જાય. મારું નામ મિલન શાંતિલાલ કાતરોલા, ગામ ગાળા દર્પણ 2 સોસાયટી અંદર રહી છે. અમારી સોસાયટીની અંદર 13 ટાવર છે, અંદર રહીશો 700 થી 700 રહે છે. અમારો વિસ્તાર પોસ્ટ વિસ્તાર છે, છતાં 6 થી 8 મહિનાની અંદર પાણીનો બહુ સમસ્યા છે. દરરોજ અમારે ટેન્કર મંગાવવા પડે છે. કેન્દ્ર સરકારની યોજના છે કે હર ઘર નળ સે પાણી આવશે, પણ અમારી સોસાયટીમાં આવતું નથી. બધા અધિકારીઓ મોટી મોટી રાઈડ ઉપાડે છે કે અમે મોરબીમાં આમ છે, મોરબીમાં આમ. હકીકતમાં મોરબીમાં કાંઈ છે જ નહીં. નગરપાલિકા તદ્દન નિષ્ફળ ગઈ છે. કચરામાં ડોર ટુ ડોર કલેક્શન કોઈ દી આવતું નથી. ટાઈમસર અમે વેરો ભરી છીએ, સફાઈ વેરો ભરી છીએ, પાણી વેરો ભરી છીએ, છતાંય પાણી આવતું નથી. બાળકોને ચામડી ધાધર જેવા રોગો થાય છે, દરરોજ હોસ્પિટલે લઈ જવા પડે છે. માથાના વાળ ઉતરી જાય છે, હોસ્પિટલોમાં ધક્કા થાય છે, ખોટા ખર્ચા થાય છે. સવારે બાથરૂમમાં જવું તો પહેલા નળ ચેક કરવું પડે, પાણી આવે તો બાથરૂમમાં જાય એવી પરિસ્થિતિ છે અત્યારે. જો અમારો આ સમસ્યા અમે કલેક્ટરને રજૂઆત કરી દીધી, જો આ સમસ્યા નિરાકરણ નહીં આવે તો અમે 2 થી 3 દિવસની અંદર રવાપર ચોકડી ચક્કા જામ કરીશું. છતાંય જો સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો આવનારી લોકસભાની ચૂંટણીનો અમે સંપૂર્ણ બહિષ્કાર કરશું અને સોસાયટીના મેઇન ગેટ ઉપર કોઈ રાજકીય નેતાઓએ અંદર પ્રવેશવાની સખ્ત મનાઈ છે એવું અમે બેનર મારી દઈશું. અમારી સોસાયટીની અંદર જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન રહેશે, છતાંય આવી સમસ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની ઘટના બાદ ઘેરા પ્રતિઘાત પડ્યા છે. ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. નર્મદ યુનિવર્સિટીના કેમ્પસમાં સાદા ડ્રેસમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આ યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાનના 38, બાંગ્લાદેશના 2 વિદ્યાર્થીઓ સહિત કુલ 53 વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે અને હોસ્ટેલમાં પણ રહી રહ્યા છે. યુનિવર્સિટીના કેમ્પસમાં આવી ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ખાનગી વસ્ત્રોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરત શહેર માન્ય પોલીસ કમિશનર સાહેબના નેતૃત્વની અંદર એમની ટીમ અને આપણું વહીવટી તંત્ર જરૂરી મોનિટરિંગ ટીમ અને સાદા ડ્રેસની અંદર પોલીસ વ્યવસ્થા તંત્ર ગોઠવીને આપણી યુનિવર્સિટીની અંદર 53 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એમાં મોટાભાગના અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલ, લાઇબ્રેરી અને જ્યાં જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્રની ખાનગી ડ્રેસની ટીમ ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત અમારા જે મુખ્ય દરવાજાઓ છે અને જ્યાં અવર જવર થાય છે એ તમામ જગ્યાએ પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી જ રહ્યા છે અને આપી શકે
એ માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. એમનું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે, જેથી તરત જ અમને એની માહિતી મળી શકે અને કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તેને માટે જરૂરી સંકલન પણ કરવામાં આવી રહ્યું છે. અને કંઈ ઘટના બને તો તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવા માટેના આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે અને અમારી પોતાની પણ ખાનગી સિક્યુરિટી ટીમ જરૂરી સંકલન કરી રહી છે. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની યુવતી બેદી રીતે ગુમ થઈ હતી. 14 વર્ષીય તરુણીને બ્યુટી પાર્લરના ધંધામાં 25 થી 30 હજારની કમાણીની લાલચ આપી ટૂંકા કપડામાં વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી અપાઈ હતી. ત્યારબાદ રાજસ્થાનના ડેંગાણા ખાતેની હોટલમાં લઈ જઈ દેહવક્રિયના ધંધાનો પર્દાફાશ થયો છે. હાલ અમરોલી પોલીસે માસ્ટરમાઇન્ડ મોલ્લા દંપતી સહિત 5ની ધરપકડ કરી 21 માર્ચ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધરે અહીંયા નોંધાવેલી એમ. અને એ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગ બનનારી જે છે એને અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે, જેથી કરીને પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા. એમાં એક જ્યોતિ નામની એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોનિરા ખાતુન છે ખરેખર એમ. આ જ્યોતિ જે છે એ આજથી 6-1 મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ બનનારી જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી. એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક્ટ થયેલો એ બંનેનો અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપ-લે કરેલી એમ. એ કરી અને પછી આ જે ભોગ બનનારી જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ તો તને વધારે પૈસા અપાવીશ. આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ બનનારી જે છે એની સાથે એને ત્યાં જે બીજા એના મળતિયા માણસો હતા એમની સાથે દેહ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે. અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓ પકડવામાં આવેલા છે અને આ જે આરોપીઓ જે છે એમની એમો એવી છે કે એ જ્યારે કોઈપણ ભોગ બનનારનો સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને ભોગ બનનારના વિશ્વાસમાં લેતા હોય છે અને એને લાલચ આપતા હોય છે ભોગ બનનારને પૈસા બાબતની કે નોકરી બાબતની એમ. અત્યાર સુધીમાં આ જે ભોગ બનનાર જે છે એમાં પોલીસ આપણે હૈદરાબાદ જઈએ અને ત્યાંથી પણ આરોપીઓને લઈ આવેલી છે અને એ સિવાય આ ગુનામાં બીજા કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે એ બાબતની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલેલી છે. આ કામે જે આરોપીઓ પકડાયેલા છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે. આ કામની જે આરોપી જ્યોતિ જે છે કે જેનું સાચું નામ મોતિરા ખાતુન છે એને અગાઉ ત્યાં રાજસ્થાન ગયેલી છે અને એને ત્યાં અગાઉ રાજસ્થાન આ રીતે દેહ વ્યાપારનો ધંધો કરેલો છે આ જ હોટલમાં એમ. જેથી કરી અને એ જે હોટલ માલિક જે છે એને પણ આપણે અટક કરવામાં આવેલો છે અને આ જે હોટલ માલિક છે ત્યાં પણ આ જ પ્રવૃત્તિ કરે છે ગેરકાયદેસરની. તપાસ દરમિયાનમાં વધુ પણ આવા નામ ખુલી શકે આપણને કે આવી બીજી કોઈ સગીર વયની યુવતીઓ જે છે એને આ લોકોએ આ રીતે કોઈ અનૈતિક ધંધામાં કોઈએ ક્યાંય સામેલ કરી છે કે કેમ. વિડીયો તો નહીં પણ એના જે છે સગીરા એને ટૂંકા કપડાં પહેરાવવામાં આવતા હતા. આ જે આરોપીઓ જે છે એ સગીરાને ટૂંકા કપડાં પહેરવા આપી અને ફોટા પાડતા હતા અને એમ કહેતા કે આ જે કપડાં જે છે ટૂંકા કપડામાં એમાં તો ખૂબ જ સરસ લાગે છે, આપણે એમાં વિડીયો ઉતારીએ, ડાન્સ કરીએ. એટલે એવા કોઈ નગ્ન અશ્લીલ વિડીયો નથી એમાં, પણ એના ટૂંકા કપડાના અને ડાન્સ કરતા વિડીયો છે. આપણે સુરતના અડાજણ વિસ્તારમાં યુવકની હત્યા થતા સમગ્ર પંથકમાં રોષ ફેલાયો હતો. 10 મહિના અગાઉ મૃતક યુવક બીજાની પત્નીને ભગાવી ગયો હતો. આ અંગત અદાવતમાં 6 અજાણ્યા વ્યક્તિએ મૃતક જયંતિભાઈને મૂંઢમાર મારી ગંભીર રીતે ઘાયલ કરી હત્યા કરવામાં આવી હતી. પરિવારજનોએ રવિ અને રાજુ હત્યા કર્યા હોવાના આરોપો મૂક્યા છે. હાલ સમગ્ર હત્યાને લઈ અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ હત્યાના આરોપીને ઝડપી લેવા પોલીસે શોધખોળ હાથ ધરી છે. દિનેશભાઈ કાલુભાઈ દેવી જયંતિભાઈ કાલુભાઈ દેવી કરીબન 10 મહિના પહેલાંની વાત છે. 10 મહિના પહેલાં એક કામ થઈ ગયું એવું કે એકાબીજી ઓલા મારા ભાઈ વચ્ચેવાળો છો એ લોકો એમની બૈરીને પકડાય એમના ઘરની બૈરીને ભગાઈને લઈ ગયેલા, બંને હારે ચાલ્યા ગયેલા. એના માટે ખાલી વિદ્યા કરી નાખેલી મારા ભાઈ. તો પછી એ લોકો ગોતમાં લાગ્યા કરીબ 8 મહિના થઈ ગયા. તો 8 મહિના પછી એ લોકો ઘડી આવતા હતા રોજે કહેવા કે ભાઈ ક્યારે મારી બૈરી લાવે, ક્યારે લાવે. તો એક વાર મારા ભાઈ શોધ કરીને મારા માતાજીને દોડાઈને લઈને આવ્યા તો કે આ બૈરી અમારે જોઈએ નહીં, જ્યાં ત્યાં મૂકીને આવતું લઈ જાય તારી હારે. એને બૈરીને હાથો રોપીને મૂકી દીધી. હાથો રોપીને ત્યાંથી બૈરી ભાગી ગઈ. તો એ લોકો એમ કહે છે કે તું ગોતી ના
ગોતીને તો તારા ગામ લઈ જાય અમે આવું કહેતા એ વાતચીત થઈ. તો બીજા દાડે મારા ઘરે આવ્યો મારો ભાઈ, બીજા દાડે મારા ઘરે આવ્યો તો એ લોકો રાતે 9:30 વાગે આવ્યા ધમકી દેવા કે મારી બૈરીને નહીં લાવે અગર ગોતીને તો અમે કંઈ બી કરું તારા ઘરવાળા. પહેલાં તો મારા ભત્રીજાનું બંનેનું નામ લેવા માંડ્યું. તારા ભાઈ નહીં મળે તો તારા ભત્રીજાને એમને એ લોકોને મારીશ, કે અથવા તારા ભાઈને મારીશ, અથવા તને મારીશ, કોઈને મારશું આવે. એવી ઘટનામાં એવી લપ થઈ અડધો કલાકમાં પતી ગયું. અડધો કલાકમાં ઘરે ચાલ્યા ગયા. 12:30 વાગે પાછો ફોન આવ્યો એનો. 12:30 વાગે ફોન એવી રીતના આવ્યો કે આપણે પટાવવાનું છે, 5-10 મિનિટ તમે આવી જાઓ તો હું તમારા ઘરે આવું. તો મારા ભાઈ કે અહીંયા નહીં આવું, હું તમારી પાસે આવું છું બહાર, તમે મળો. એમાં 6 થી 7 જણ રિક્ષામાં બેસીને આવ્યા. એક હતા રાજુભાઈ રવિભાઈ એનો છોકરો, એક રાજુભાઈ ભુરિયાભાઈ એનો છોકરો, એક એનો જમાઈ, એ લોકો બધા આવ્યા. આવીને ડાયરેક્ટ મારા મમ્મી વાંહે દોડતા આવ્યા એના પાછળ. તો ડાયરેક્ટ રિક્ષામાં ખેંચીને બેસાડી દીધો, મોબાઈલ ફેંકી દીધો. મારા મમ્મી રિટર્ન મારી પાયા તો હું કપડાં પહેરીને ગાયમાં એની પાછળ ગયો. તો મહિલા નહીં મળે તો એથી અડધા રસ્તેથી વચ્ચે વળીને હું પોલીસ ચોકે ગયો હરાજનમાં. હરાજન પોલીસવાળાએ કોઈ જવાબ નહીં આપ્યો. મને કે કાં લઈ ગયા તો કે જહાંગીરપુરા. તો જહાંગીરપુરા 100 નંબર કર્યો. 100 નંબર કર્યો તો 10-15 મિનિટ અડધો કલાક પછી ગાડી આવી. એ હરાજનવાળી બી આવી, રાંદરવાળી બી આવી, જહાંગીરાબાદવાળી બી આવી, 3 ગાડી આવી. પછી લોકોએ કોઈ સારી અવાર બરોબર કરી નહીં, ખાલી આટા મારીને ચાલ્યા ગયા. નહીં ગોતસાત કરી નહીં કંઈ કરી. અમે ટોર્ચ લઈને ગોતતા હતા. તો અમે 10-15 મિનિટ પછી ચાલ્યા ગયા. તો મારા માટે ફોન આવ્યો ચાલુ ગાડીમાં. મેં કીધું ચાલો પોલીસ ચોકે રિટર્ન દઈએ. તો ગાડીમાં ફોન આવ્યા મારા કોઈ અંજાની અમારા ઘરની બાજુમાં કે ભાઈ તમારા ભાઈને દિનેશભાઈ તમારા ભાઈને અહીંયા મારીને અધમરતો કરીને નાખી દીધો. તો ગાયમાં સ્પીડમાં હું ગાડી ચલાવીને આવ્યો. મારા ભાણિયા ઉચકીને ઘરે મૂક્યો, પાણી પૂર્યા. તો હું આવ્યો તો એવી ઘટના બની ગઈ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.